બટ થોડાક દિવસમાં આવે એ થોડાક દિવસમાં જ વયું. ખોટું લાગે તો ભલે લાગે. તમે એક બિઝનેસ ઓનર છો, મોટો બિઝનેસ કે નાનો બિઝનેસ છે તમારો, અને તમારે ડિજિટલ માર્કેટિંગની જરૂર પડે છે, અથવા તો તમે ડિજિટલ માર્કેટિંગ કોઈ એજન્સી પાસે અથવા ફ્રીલાન્સર પાસે કરાવો છો, બટ જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું. આનું કારણ એ છે કે તમને જે નથી ખબર કે તમારે શું કરવું જોઈએ. તો સૌથી પહેલા, ખોટું લાગે તો ભલે લાગે, તમારે પોતાને નોલેજ લેવું પડશે કે ડિજિટલ માર્કેટિંગમાં કેટલી ફિલ્ડ છે, આની અંદર કેટલા સ્ટેપ્સ છે, કયો સ્ટેપ્સ કોને જરૂર પડે છે, તમારી કંપનીને શેની જરૂર છે. શેની મતલબ કે તમારી કંપનીને એસઈઓની જરૂર છે, તમારી કંપનીને ફેસબુક એડની જરૂર છે, તમારી કંપનીને શું જરૂર છે. અથવા તો કોઈ એજન્સી વાળો આવીને તમને એમ કહી જાય છે કે તમારા 2 મહિના પછી રિઝલ્ટ આવશે, તમને નોલેજ નહીં હોય તો શું કહેશો, અત્યારે આવશે. પણ તમને નોલેજ છે, તમે જાણેલું છે, શીખેલું છે, ભલે તમારે નથી કરવાનું, પણ તમે શીખેલું હશે તો તમને ખબર હશે કે 7 દિવસમાં એક કેમ્પેન ચલાવો તો રિઝલ્ટ મળશે, અથવા તો આવશે કે નહીં આવે એની જાણ થઈ જશે. સોશિયલ મીડિયા 2 મહિના 3 મહિના કરશો ત્યારે ઓર્ગેનિક ગ્રોથ મળશે. લોકો એમ કહી દે થોડાક દિવસમાં થઈ જાય, થોડાક દિવસમાં ગેરંટી સાથે થઈ જાય, બટ થોડાક દિવસમાં આવે એ થોડાક દિવસમાં જ વયું. આ રોજે બધાની માટે સેમ જ રૂલ્સ લાગુ પડે છે. કોક ભાગે 10 માંથી એકાદા માણસને ચાલી ગયું તો ચાલી ગયું, બાકી બધાની માટે ડિજિટલ માર્કેટિંગમાં આજે એજન્સી અને ઇન્સ્ટિટ્યૂટ બોજો બની ગયું છે. કારણ કે આ જ વસ્તુ, વાયદો કર્યો તો એ થતો નથી, બિઝનેસ ચાલતો નથી. બિઝનેસમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે, માર્કેટિંગમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવે. તમારે પોતાને જાણવાની જરૂર છે, શીખવાની જરૂર છે. ગૂગલથી, યુટ્યુબથી, એજન્સીથી, ઇન્સ્ટિટ્યૂટથી, ક્યાંયથી પણ તમે શીખો. ઓનર્સ, તમને એક રિક્વેસ્ટ છે, કોઈને પણ કામ આપતા પહેલાં તમને પોતાને નોલેજ હોવું જોઈએ કે કયા કામમાં કેટલા દિવસ લાગે, શું લાગે, કેમ લાગે અને કેમ થાય.